હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ પર. આપણે પહોંચી ગયા છીએ વડોદરા અને આપણે હવે નાહી ધોઈ તૈયાર થઈને જઈએ છીએ મનસા દેવી દર્શન કરવા માટે. હાલો આરતીબેન બી રિક્ષામાં આવી. આરતીબેન બી એક હારે આવ્યો. હું તો હાથ બાત કરો કઈક આમાં આપણે ટેટસ મેકવાનું. એક દિવસની ટ્રેનમાં સફર કરીને તો ચાલો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ અને મનસા દેવી મંદિર જવાનું છે. તો જો સામે દેખાય છે તો ચાલો આપણે જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ મનસા દેવી ગેટ પાસે અને અહીંયાથી ડુંગર ચડવાની શરૂઆત થાય છે. તો ચાલો આપણે ચડીએ અને બતાવીએ તમને. શીખવાડે જસ્ટ તાર જ્યારે ફેરવાનું થાય કે આમ ફેરવી નાખવાનું અને આમ કરીને તાર બોલવાનું ફેરે. ચાલુ છે. સિનરી પણ બહુ મસ્ત દેખાઈ રહી છે અને ઊંચા ઊંચા પહાડો છે. તો બન્યા રહેજો વ્લોગ પર, અમે તમને બતાવીએ આગળ કેવું સરસ સરસ બધું આવશે. તો અહીંયા સરસ મજાના અવાજો આવી રહ્યા છે. એકદમ મસ્ત વાતાવરણ છે, મજા જ આવી જાય એવું. આવી ગયા છે. હેલો, તો જો આપણે પગપાળા ચાલીને જઈ રહ્યા છીએ અને તમે રોડ જોઈ શકો છો. ત્યાંથી આપણને ગાડીઓ પણ ભાડે મળી જાય છે અને જો આ બાજુથી ગાડી આવે છે, બધી ગાડીઓ આપણને ભાડે મળી જાય છે અહીંયાથી. તો અહીંયા આગળ રોપવે છે, આપણે રોપવેમાં પણ જઈ શકીએ છીએ. તો રોપવેમાં પણ ઘણા લોકો બેસીને જાય છે. અને પછી ઉતરે ઇરફાનભાઈ સમીરભાઈ ને એને આજ દેજો. તો અહીંયા કેટલી બધી રોપવે છે તમે જોઈ શકો છો અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ચાલીને પણ જાય છે. આપણે પણ ચાલીને જવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ આગળ, કેમ કે તડકો પણ થવામાં છે. તેથી જઈ શકીએ છીએ અને આ બાજુ છે તે આપણે પગપાળા ચાલીને જવાનો રસ્તો છે. બધા જઈ પણ રહ્યા છે. ચાલો હવે નજારા એટલા મસ્ત છે કે આપણને મજા જ આવી રહી છે ફરવાની. તમે જોઈ રહ્યા છો સામે દેખાય તે ચંડી દેવી મંદિર છે, તો આપણે ત્યાં પણ જવાનું છે. અને બધા વ્યૂ જોવો સરસ, સામે પહાડ છે સરસ મજાના. આપણે ત્યાં પણ જવાનું છે ફરવા માટે.
હે કોઈ લેતા નથી અમને ભેગા એમ હા લે જાઓ હરખું બોલજો હવે ચાલુ છે શૂટિંગ લીંબુ શરબત પીવા બેઠા હા લીંબુ શરબત પીવા બેઠા રસ્તો થોડો કાઢાવડો હતો થાકી ગયા થાકી ગયા અને અહીંયા થોડા આરામ કરવા બેઠા છે ઠંડી હવા મસ્ત આવે છે કલાક આવે છે નાના બચ્ચા લે સરસ મજાના નજારા દેખાઈ રહ્યા છે પવન પણ ઠંડો આવી રહ્યો છે સરસ જો તમે જોઈ શકો છો ગંગા નદી છે સામે પાણી જાય છે અને અહીંયા જે તમને રસ્તો અમે પેલા બતાવ્યો હતો જે 2 વ્હીલ આવે છે તે રસ્તો છે તે અને આ બધું જે તમને મોટા મોટા બિલ્ડિંગો અને એવું દેખાય છે તે અહીંયા હોટલો છે અને રહેવા માટે છે બધા રિસોર્ટ ને ગેસ્ટ હાઉસ ને એવું બધું છે તો જઈએ હવે આપણે આગળ બન્યા રહો વ્લોગ પર હવે આપણે के लाने भाई 2 मिनट लगेगा जाना वाना 1 नंबर का 300 આવે છે એક મિનિટ